નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 10 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તાજેતરમાં સ્લોવાકિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી છે? તો કે પીટર પેલેગિન નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ક્યાંના? તો કે સ્લોવાકિયાના. તો તાજેતરમાં સ્લોવાકિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પીટર પેલેગીએ જીતી છે. તો હવે સ્લોવાકિયાની વાત કરીએ તો તેમનું કેપિટલ બાસ્તિલાવા છે. ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે રોબોટ ફિકો છે. આ પણ તાજેતરમાં જ બન્યા હતા, તો બંને નિયુક્તિ યાદ રાખવી. હવે તાજેતરમાં 2024માં પ્રેસિડેન્ટ અને પીએમ બન્યા તેની વાત કરી લઈએ. તો કે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તો કે પીટર પેલેગિન. ઇજિપ્તની ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી કોણ જીત્યા? તો કે અબ્દુલ ફતેહ અલ સીસી. ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તરીકે જોડિલ સુમોવાન તુકલુકા. સેલેંગના પ્રેસિડેન્ટ બાસિરો દિયામ ફાયે. પોર્ટુગલના પીએમ બન્યા છે લુઇસ મોન્ટેગોન. આયર્લેન્ડના નવા પીએમ શ્રીમોસ હેરિસ અને પેલાયસના નવા પીએમ મોહમ્મદ મુસ્તુફા બન્યા છે. હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુકલિયા. પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાજ શરીફ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી ઝરદારી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે પ્રબોધ સુબિયાટો બન્યા છે. યમનના વડાપ્રધાન તરીકે અહમદ અવદ બિન બન્યા છે. અલ સાલ્વાડોરના પ્રમુખ તરીકે નાયબ બુકેલો બન્યા છે. કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલજા બેટેનોવ બન્યા છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે અને ડેમોક્રેસી રિપબ્લિક ઓફના અંજલિ આસોમીની બન્યા છે. ગ્વાટેમના નવા પ્રમુખ તરીકે નોડોડ એવલોલ બન્યા છે અને તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે તાઇસિંગ તેમ બન્યા છે. તો આ સાથે તમામ નિયુક્તિ જોઈ ગયા 2024ની. આવી રીતના જ આપણી ચેનલમાં ભણાવવામાં આવી છે, તો તમને રિવિઝનમાં પણ કોઈ પ્રશ્ન ન રહે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન ગેબ્રિયલ એટેલ બન્યા છે. ચાંડાના નવા પીએમ તો કે સક્સેના માસર બન્યા છે અને ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફિક્સન તિનસેન્ડી બન્યા છે. તો આ તમામ નિયુક્તિ જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં કઝાકિસ્તાન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેન્જ ટુર્નામેન્ટ 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો અનુપમા ઉપાધ્યાયે આ ખિતાબ જીત્યો છે. તો તાજેતરમાં કઝાકિસ્તાન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેન્જ ટુર્નામેન્ટ 2024માં સિંગલનો ખિતાબ અનુપમા ઉપાધ્યાયે જીત્યો છે. 2024માં કઝાકિસ્તાન ઇન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટની વાત કરીએ તો 2 થી 6 એપ્રિલ 2024 દરમિયાન ઉલાર્સ કઝાકિસ્તાન ખાતે આ યોજાઈ હતી. વિમેન્સ સિંગલના ટાઇટલમાં તો કે અનુપમા ઉપાધ્યાય ઉત્તરાખંડના છે અને મેન્સ સિંગલના ટાઇટલમાં એમ થારુલ તે તેલંગાણાના છે. આ બંનેએ જીત્યો છે. તો ખાસ કરીને ભારતના બેડમિન્ટન સાથે સંકળાયેલા ખેલાડીઓ છે. એપ્રિલ 2024માં પ્રથમ ત્રિસેવા આયોજન પરિષદ ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. એપ્રિલ 2024માં પ્રથમ ત્રિસેવા આયોજન પરિષદ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. પ્રથમ ત્રિસેવા શસ્ત્ર દળોનું આયોજન પરિષદનું નામ તો કે પરિવર્તન ચિંતન રાખ્યું છે. 8 એપ્રિલ 2024ના રોજ નવી દિલ્હીમાં આ યોજાઈ હતી. આ કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ પોઈન્ટ પર નોંધવો તમારે. ભારતીય વાયુસેના એર માર્શલ વિવેકરામ ચૌધરી અને એડમિરલ આર હરિકુમાર, ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે વગેરે આમાં ભાગ લીધો હતો. પ્રથમ ત્રિસેવા આયોજન પરિષદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અધ્યક્ષતા કરી હતી. તો ખાસ કરીને પોઈન્ટ નોંધવા જેવો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા 2015માં લેફ્ટનન્ટ જનરલ નિવૃત્તિ ડીબી સેટર સમિતિની રચના કરવામાં આવી હતી, જેમણે ભારતમાં એકત્રીકૃત કરવા માટે ત્રિસેવા કમાન્ડની સ્થાપનાની ભલામણ કરી હતી. તો આ 2015થી આ આયોજન કરવામાં આવે છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો. ભારતીય આર્મી, નેવી અને એરફોર્સ 19 કમાન્ડ છે. માત્ર 2 આદેશો આંદામાન નિકોબાર કમાન્ડ અને સ્ટ્રેટેડ ફોર્સ કમાન્ડ છે, જે દેશના પરમાણુ શસ્ત્રો હવાલો ધરાવે છે. ત્રિસેવા આદેશ તરીકે પણ કહેવામાં આવે છે. તો આ વધારાની માહિતી છે. હવે ત્યારબાદ જેટલા પણ આયોજન અને સમિટોથી તેના વિશે એક માહિતી લઈ લઈએ. વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએમાં યોજાઈ હતી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બ્રેસેલ્સમાં યોજાઈ હતી. 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો અને પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ ગુવાહાટીમાં યોજાઈ હતી. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ, ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. વિશ્વ સરકાર સમિટ 2024 દુબઈમાં યોજાઈ હતી. ભારતીય 2024માં તેની
46મી આવૃત્તિ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત ટેક શો યોજાયો હતો. ફરીદાબાદમાં 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ યોજાયો હતો. અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્કર્ષ નાસિકમાં યોજાયો હતો. તો આ તાજેતરના આયોજનો જોઈ ગયા. ત્યારબાદ એટોમિક એનર્જી કમિશનરના તાજેતરમાં અહેવાલ મુજબ દેશમાં પ્રથમ 1,00,000 મેગાવોલ્ટ પરમાણુ ઉર્જાને ક્ષમતા સ્થાપિત કરવાની યોજના કયા વર્ષની છે? તો કે 2042ની આ યોજના છે. તો ખાસ કરીને વર્ષ યાદ રાખવું, કારણ કે ટાર્ગેટો પૂછાતા રહેશે. એટોમિક એનર્જી કમિશનર દ્વારા તાજેતરમાં અહેવાલો મુજબ દેશમાં 1,00,000 મેગાવોલ્ટ પરમાણુ ઉર્જાની ક્ષમતા સ્થાપિત કરવા માટે યોજના 2042 સુધીની છે. એટોમિક એનર્જી કમિશને બધા માટે પોષણક્ષમ સ્વસ્વ ઉર્જા રાખી છે નામનો અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું લક્ષ્ય 2047 સુધી પરમાણુ ઉર્જા ઉત્પાદન 8,000 મેગાવોલ્ટ વધારી 1,00,000 કરવાનું તેનું ઉદ્દેશ્ય છે. આ ખાતેના ઉદ્દેશ્યો યાદ રાખવા. ત્યારબાદ એટોમિક એનર્જીના કમિશનરના હાલના વડા તો કે A.K. મોહંતી છે અને 2047માં ઉર્જા સ્વતંત્ર બનાવવાનો ધ્યેય છે. સિકલ સેલ અને એનિમિયા નાબૂદ કરવાનો ધ્યેય પણ 2047નો છે. આ બંને ધ્યેય ખાસ કરીને યાદ રાખવા, કારણ કે વનલાઈનના સ્વરૂપે પ્રશ્ન ડાયરેક્ટ આવી જશે. હવે તાજેતરમાં ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તક કોણે લખ્યું છે? તો કે સેમ પિત્રોડાએ આ નામનું પુસ્તક લખ્યું છે. ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તક સેમ પિત્રોડાએ લખ્યું છે. તો હવે 2024ના તાજેતરના બધા જ પુસ્તકો જોઈ લઈએ. તો કે મનોરમ મિશ્રા, સાંસ્કૃતિક પરિમાણો. મનોહર મુકુંદ નવરણે તો કે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. જયા જેટલી તો કે ભારતમાં તમામ ગ્રાફિક ડિઝાઇનો માટેની પ્રેરણા. સારું નિવેદિતા તો કે ઔરંગઝેબ સાથેની વાતચીત. ડોક્ટર મનસુખ માંડવિયા તો કે ભવિષ્યનું ફળદ્રુપ. અરુણ કુમાર દત્તા તો કે આસામ બેડહામ લસિત બફુનકર. સંજીવ જોશી તો કે એક મહાસાગરીય મારી અંદર છે. ગોટા બાપ્પા રાજપક્ષે તો કે કાવતરા નામનું પુસ્તક લખ્યું હતું. અને લક્ષ્મી મુદ્રેશ્વર પુરી તો કે સૂર્યને ગળી જવું. PM શ્રીધરન પિલ્લે તો કે મૂળભૂત માળખા અને પ્રજાસત્તાક. તો આ તાજેતરના બધા જ પુસ્તકો જોયા. ત્યારબાદ તાજેતરમાં કઈ ભારતીય અભિનેત્રી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા વર્ષ 2024માં યંગ ગ્લોબલ લીડર્સ કોમ્યુનિકેશનમાં સામેલ કરવામાં આવી છે? તો આનું નામ ભૂમિ પેડનેકર છે. આને સામેલ કરવામાં આવ્યા છે. ટોટલ 7 વ્યક્તિઓને આમાં સામેલ કરવામાં આવ્યા છે. કઈ રેન્કમાં? તો કે તાજેતરમાં ભૂમિ પેડનેકરને ભારતીય અભિનેત્રી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024માં યંગ ગ્લોબલ લીડર કોમ્યુનિકેશનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બધાય છે અભિનેતાઓ. પ્રિયા અગ્રવાલ હેબેટ એ વેદાંતના છે, વેદાંત લિમિટેડના હાલના ઓલા છે. પછી ભૂમિ પેડનેકર અભિનેત્રી છે. એદેર નાયર મુખ્ય કાર્યકાર અને અધિકાર છે. આ બધા એકવાર જોઈ લેવા ખાસ કરીને. RBIના સંજીવ ગોડેન્ટ ગ્રુપ સ્વાચક ગોયન્કા છે. શરદ વિવેક સાગર તો કે સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફ ડેમોક્રેસી ગ્લોબલના છે. રિયા બાજપાઈ તો કે સ્થાપક અને ICO કેમ્પેલ ફંડના છે. અર્જુન ભરતિયા તો કે ડાયરેક્ટર જુબિલન્ટ ગ્રુપના છે. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે વાત કરીએ તો 1971માં તેની રચના થઈ હતી. સ્થાપક તો કે કાઉન્સર સ્વાબ છે. હેડક્વાર્ટર તો કે કોલોની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને ગ્લોબલ જેન ગેપ ઇન્ડેક્સ આના દ્વારા બહાર પાડવામાં આવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં વિપ્રોના MD અને CEO તરીકે કોણ બન્યા છે? તો કે શ્રીનિવાસ પલિયા બન્યા છે વિપ્રોના CEO અને MD તરીકે. તો તાજેતરમાં વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. વિપ્રોના CEO અને MD તરીકે શ્રીનિવાસ પલિયા બન્યા છે. વિપ્રોની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ વેસ્ટર્ન ઇન્ડિયા પામ રિફાઇનર ઓઇલ થાય છે. તેની રચના તો કે 1945માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લુરુમાં આવેલું છે. અને હાલના અધ્યક્ષ તો કે રિશિદ પ્રેમજી છે. અને CEO નવા બન્યા છે શ્રીનિવાસ પલિયા. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ મિત્રો વનલાઈનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. માહિતી પસંદ આવે તો લાઈક કરો. તમારા કંઈ સજેસ્ટ હોય તો કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો. તાજેતરમાં ફોર્મ્યુલા 1 રેસ જાપાનીય ગ્રાન્ડ પ્રિક્સ ટાઇટલ મેક્સ વેસ્ટેપને જીત્યું છે. તાજેતરમાં દિલ્હી વન સંરક્ષણ સમિતિના વડા તરીકે નઝીર વઝીરની નિમણૂક કરવામાં આવી છે. સંગીત નાટ્ય અકાદમી દેશમાં 7 અલગ અલગ શક્તિપીઠોમાં શક્તિ સંગીત અને નૃત્ય ઉત્સવનું આયોજન કરશે. કોલકાતાની મોહમ્મદિયા સ્પોર્ટિંગે આઈ લીગ 2023-24નું ટાઇટલ જીત્યું છે.
ભારત સરકારે તેના બીજા વિદેશી બંદર તરીકે મ્યાનમારના સિતવે બંદર સંચાલિત અધિકાર પ્રાપ્ત કર્યો છે. ઉલિયા નવલયાનના જર્મની ડેમોક્રેસી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. ચૈત્ર શુક્લ પ્રતિપદા ઉજવણીમાં આવે છે. હિન્દુનું નવું વર્ષ, નવરાત્રિ, ઉગાડી, ગુડી પડવો, ચેટીચાંદ, નવેરી અને સાજીબુ સોબા વગેરે ઉજવાય છે ચૈત્ર શુક્લમાં. વિરાટ કોહલી આઈપીએલમાં ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યા છે. પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતે આબોહવા પરિવર્તનને પ્રતિકૂળ અસરોને મુક્ત થનાર અધિકારને માન્યતા આપી છે. ભારતીય સેનાએ રશિયન મેન પોબલ એર ડિફેન્સ સિસ્ટમ ઇગા-એસ હસ્તગત કરી છે. સુમિત નાગર માંડે કાલો માનસરમાં મુખ્ય ડ્રો મેચ જીતનાર ભારતીય પ્રથમ બન્યા છે. જ્હોન આલ્ફ્રેડ વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત માણસનો ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે. બ્રિટિશ નાગરિકે રસ ક્રૂક આફ્રિકનની સૌથી લાંબી 16,000 કિલોમીટર રેસ પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તમારો દિવસ શુભ રહે.